જે શાસનને કોઈ શક્તિની જરૂર છે કે હસ્તીની જરૂર છે, એના કરતા વધારે જીન શાસનને ગંગાબાની જરૂર છે. જીન શાસનને એક શ્રાવિકા, જેના દીકરાને આખું ભારત ઓળખે, જેના દીકરાને આખું ઇંગ્લેન્ડ ઓળખે, અને જે દીકરાનું નામ હતું લાલભાઈ, આજે જે નામ સરનેમ બની ગયું છે અને પેઢીના પ્રમુખ એમની પણ જે સરનેમ છે એ લાલભાઈ શેઠની હું તમને વાત કરું. મિલના કામમાં વ્યસ્ત છે ને જમવાનો સમય થયો છે ને ઘરે જમવા માટે આવ્યા છે. થાળી મંડાઈ છે, લાલભાઈ બેસી ગયા છે, બસ બા પીરસે એટલી વાર છે અને બાએ કોઈ વાનગીને બદલે ચૂડી અને ચુંદડી મૂકી દીધી. લાલભાઈ ચમક્યા છે. બનાવે પત્ની પણ પીરસે માં, વાનગી પણ પીરસતી હોય ને બાની નજર પડે આ લાલાના કપાળિયા જે ટીલી નથી, એ લાલા એ પૂજા કરી છે કે નહીં? અને લાલા જરા તથપપ થાય, જાઓ જલ્દી ખોરિયું ખાઈને એક ભગવાનને ટીલી કરી આવો, પૂજા વગર ઘરમાં જમવાનું નહીં પડે. એ ગંગાબા હતા. ઘરે પાત્રા પણ રાખે, તરફડી પર રાખે, ચેપટો પણ રાખે, એ ગૃહમાં આખો ઉપકરણો ભરેલો હોય. ઘરે મહાત્મા આવે, નાનું પાત્રું લઈ આવ્યા હોય, જોડી પાત્રા લઈને આવ્યા હોય, નાનકડી પાત્રી હોય, અને ગંગાબા તાળુકે આવા પાત્રા લઈને આ ઘરમાં અહીંયા છે ને આવી રીતે ગોચરી નહીં મળે. મહાત્મા કે આ કયા ઘરે આવી ગયો, અને ગંગાબા પેલા રૂમમાં જાય, પાત્રા લઈ આવે, એક કપડાની જોડી માટેનું કપડું લઈ આવે, એને ઓરવલા કે ના ઓરવું જ પડશે, એમને પડીલેલું કરાવે, એમને જોડીની અંદર પાત્રું મુકાવે, વધારો આવે ઓરવા અને પાત્ર ભરી દે. આ એ ગંગાબા હતા, જેમણે પોતાના લાકડા બધા પૂંજી પ્રવારજીને તૈયાર રાખ્યા હતા. લાકડા સમજ્યા તમે? સ્વજનોને બોલાવીને કહી દીધું કે હવે મારી ઉપરનો ભરોસો નથી, મેં આ લાકડા પૂંજીને રાખ્યા છે મારા માટે, આજ લાકડા વાપરજો, પણ મને બાળતા પેલા અગ્નિદા દેતા પેલા ફરી એકવાર તમે પૂંજી દેજો. ગંગાબા પાસે સુપાત્ર દાનના ભાવ હતા, ગંગાબા પાસે જીવ દયાના ભાવ હતા, ગંગાબા પાસે પ્રભુ ભક્તિના ભાવ હતા. હું તમને કહું છું આ ભાવો તો તમારી અંદર છે. લાલભાઈની થાળીમાં ચૂંડી અને ચુંદડી આવી ગયા છે. લાલભાઈ આંખો ફાડીને જોઈ રહ્યા છે ને બાનો ચહેરો તકતકી રહ્યો છે. બાની સામે લાલભાઈ જોઈ નથી શકતા, નીચું મોઢું નાખી દે છે અને ધીમેરીને કહે છે કે બા આ શું, બીજું શું? શિખરજી ઉપર અંગ્રેજો ગેસ્ટ હાઉસ બનાવે, ત્યાં વેશ્યાવાળો ચાલવાનો, ત્યાં માંસાહાર ચાલવાના, ત્યાં ઈંડાની આમલેટો બનવાની, ત્યાં દારૂની મહેફિલો થવાની, અને તું કશું ના કરી શકે. સંગ આવે તને કરગરતો હોય અને તું કહી દે અંગ્રેજોની સામે કઈ ના ચાલે, ચૂડીને ચુંદડી પહેરી દે, હવે અમે અમારા શાસનની રક્ષા કરશું. આજે રામલો બારોટ યાદ આવે. અજય પાળ જેવો ખૂંખાર રાજા હોય, ટુકડા ટુકડા કરાવી નાખે, સોળીની અંદર પરોવી દે, જીભ કાપી નાખે, જીવતે જીવતા ખાલ ઉતારી નાખે, ઉકળતા તેલની કડાઈની અંદર ધક્કો મારીને તળવા માટે નાખી શકે એવા ખૂંખાર રાજાની સામે એક નાટકના બાને જે કહી શકે પોતાનો દીકરો છે નાટકની અંદર પોતે મરવા પડ્યો છે, દીકરો પોતે બનાવેલા દેરાસરને તોડી રહ્યો છે, અને રામલો બારોટ કે તારા કરતા તો પેલો અજય પાળ સારો, જે પોતાના બાપના મર્યા પછી એના બનાવેલા મંદિર તોડે છે, તું તો એના કરતાય ગયો ને. અજય પાળ ઉભો થઈ જાય, અજય પાળની આંખોમાંથી અશ્રુ વહેવા લાગે અને તારંગા તીર્થની રક્ષા થાય. આજે યાદ આવે એ બારોટો, મોહમ્મદ બેગડાને અલાઉદ્દીન ખિલજી જેવા ખૂંખાર રાજાઓ આવ્યા હોય, કટાર લઈને આવ્યા છે. સામે 5000 નું સૈન્ય, 10,000 નું સૈન્ય, 15,000 નું સૈન્ય, 25,000, લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ નું સૈન્ય. એક મરણીઓ 5 લાખ ને ભારે પડે. હમણાં પ્રવચન શરૂ થયું એની પહેલા હું વિચારી રહ્યો તો ખબર નથી રિઝલ્ટ શું આવશે. રિઝલ્ટ
ખર્ચો અપેક્ષિત આવ્યું નથી. ફરી રોડ ઉપર જઈને હું બેસી જવાનો છું, કચેરીએ જઈને હું બેસી જવાનો છું. હું તમને નથી કહેવાનું તમે આવજો, હું નથી કહેવાનું આવશો કે નહીં, હું જઈને બેસી જવાનો છું. એક મરણીઓ 5 લાખ ને ભારે પડશે, એક મરણીઓ 5 કરોડ ને ભારે પડશે. મરી જઈશું વધારેમાં વધારે, એથી વધુ કઈ થવાનું છે? અનંતી વાર મરી ગયા, એકવાર જો શાસન માટે મરવા પડે ને તો એના કરતા વધારે કોઈ સૌભાગ્ય. તમને કેવું છે? અનંતા બહુ પતિને આપ્યા, અનંતા બહુ પત્નીને આપ્યા, અનંતા બહુ પૈસાને આપ્યા, અનંતા બહુ મોબાઈલ જેવા યંત્રોને આપ્યા, અનંતા બહુ વિષયોને આપ્યા, અનંતા બહુ વિજાતીઓને આપ્યા. એક બહુ શાસનને આપો, બહુ બહુના ફેરા કરી દે. ખૂંખાર મુગલ બાદશાહ સામે છે, વિરાટની સેના છે, બારોટો આવ્યા છે, કટાર હાથની અંદર છે. જેવા નજીક આવે છે ને બાદશાહનો સેનાપતિ આમ સૌથી આગળ છે. બસ આટલું આવે એટલે એનું માથું વધેરી નાખવું. કટાર એના હાથમાં છે, કટારનો પ્રાણ નથી. કટારથી પોતાનું પેટ ચીરી નાખે છે, આંતરડા અંદરથી બહાર કાઢે છે, આંતરડાના માથે નાખે છે. યા ખુદા કરતો પેલો સેનાપતિ આ ઊંધો આમ 4 પગલા પાછળ હટી જાય. બીજા બારોટ આવે, નાખે અંદર કટાર, આંતરડા બહાર કાઢે, એના ઉપર આંતરડું નાખે, આમ બોરિંગ સાફ કરતા પડે, આંતરડા રોસપાસ કકડાવી દે, જાય પાછા છાવડીમાં. આવું ચાલે છે. ફરી અટેક કરો, બીજા બારોટો, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, એની ગણતરી નથી. મારી નૌકરવાળી ગણાઈ ગઈ, મારી સામાયિક થઈ ગઈ, મારી પૂજા થઈ ગઈ. દર 14 હું આંબેલ કરું છું, મારું આંબેલ થઈ ગયું. ભગવાનને પૂછીએ કે એક આત્મા છે, કદાચ આંબેલ કરે છે નથી કરતો, સામે કરે છે નથી કરતો, નૌકરવાળી કરે છે નથી કરતો, પૂજા કદાચ કરે છે નથી કરતો, પણ શાસન માટે રડે છે, શાસન માટે ઝૂરે છે. મારું શાસન, મારું શાસન, મારું શાસન, આ એની ફિલિંગ્સ છે. તો એ બેમાં વધારે આગળ કોણ? વેનો મોક્ષ કોનો થવાનો? અને તિથ્થો ગાંધી ભયનના આગમની અંદર કહ્યું છે, જીણ શાસન ભક્તિ ગો વરમિય નિયમ સીધ વિહુનો. જેની ભીતરમાં જીણ શાસન પ્રત્યેની ભક્તિ છે, એનામાં કદાચ નિયમ ના હોય, કદાચ શીલ ના હોય, કદાચ વ્રત ના હોય, કદાચ આચાર ના હોય, કદાચ એવી ક્રિયા પણ ના હોય, એ વધારે સારો છે. ને નિયમ પરોવી જણો જીણ શાસન બાહી રમૈયો. ગમે તેટલા વ્રત નિયમ તપસ્યા આપણા જીવનની અંદર હોય, શાસનની વ્યથાથી જો આપણા આંસુ નીકળી નથી શકતા, ઊંઘ હરામ નથી થઈ શકતી. આજે એક યુવાન આવ્યો, મારી અનુમોદના કરવા જતો હતો. સાહેબ આપે ઉપવાસ કર્યો. મેં કીધું મેં ઉપવાસ નથી કર્યો, મને ઓર્ડર આવ્યો છે તમારે ઉપવાસ નથી કરવાનું, તમારે કામ કરવાનું. પિતાજી મારા સાહેબ પૂજ્ય તત્વપ્રેમ વિજયજી મારા સાહેબ આજે 74 વર્ષની ઉંમરે બીજો એમને ઉપવાસ છે. મેં કહ્યું હજી તડકો છે, મેં કહ્યું મારે તો નીકળવાનું છે, પણ આપ 5:30 નીકળો, 6 નીકળો, ઠંડા પોરે નીકળો. મને કે મારે હમણાં જવું છે. સવારે મેં પૂછ્યું આજે તો બારણું છે ને? મને કે મારું પચકાળ થઈ ગયું છે. મેં અહોભાવને અનુમોદનાનો ભાવ બતાવ્યો ને એટલે બહુ સહજ પડે મને કહ્યું, દશેરાએ ઘોડો ના દોડે તો ઘોડો કામનો શું? 62 વર્ષીય પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભવ્યચંદ્ર વિજયજી મહારાજા કાલે સવારે પધારી રહ્યા છે. આજે એમને પણ બીજો ઉપવાસ છે. એક દોરો હજી નીકળ્યો છે ને હમણાં આવીને રડતી રાખે, સાહેબ આપ ઢીલું નહીં છોડતા, સાહેબ આપ બિલકુલ ઢીલું નહીં છોડતા, સાહેબ આપણને રિઝલ્ટ જોઈએ છે. અહીંયા આવીને મારી પાસે ધ્રુસકે ને ધ્રુસકે છે. ભાઈ હમણાં રડીને ગયા ગૌરાંગભાઈ, આજે એમને પણ બીજો ઉપવાસ છે. અનુમોદના કરતા યુવાનને મેં કહ્યું, મારા ઉપવાસની તમે ઇમ્પ્રેશનમાં ઉપવાસ મને નથી, પણ હું તમને કહેવા માંગુ ઉપવાસ પણ કદાચ બી ગ્રેડ છે.
હું ખાઈ શકું છું, મારો સી ગ્રેડ છે. ઉપવાસ થાય કદાચ બી ગ્રેડ છે. કોળીઓ મોઢામાં જાય જ નહીં. આ કંડરાધાર વરસતી હોય, પચકાણ જાય 81, 82 કે 89 હોય, કોળીઓ ઉતરી જ ના શકે. આ એ ગ્રેડ છે. શત્રુંજયના શિખર ઉપર બારોટો ઉપર ચડીને તૈયાર બેઠા છે. કાલે બાદશાહ ઉપર ચડવાના છે. મમદ બેગડા એમનું નામ છે. ખૂંખાર કેટલા જિનાલયો, મંદિરો, તીર્થોને ધ્વસ્ત કરતો ધસમસતો એ બાદશાહ આવી રહ્યો છે. ને બારોટો એ વ્યૂહરચના ઉઠાની તૈયાર કરી દીધી છે. ઘેટીની પાસેથી સૈન્ય આવ્યું છે. બાદશાહ આવ્યો છે. દાદુ બારોટ સામે ઉભો છે. 75 વર્ષની એની ઉંમર છે. આજે ગળું કાપી નાખવાનું એણે નક્કી કર્યું છે. બાદશાહ એને ચેલેન્જ કરે છે, તું લડવાનો છે? દાદુ બારોટ કે છે કે લડવાનું તો મારું ગજુ નથી, પણ મારા દાદા આદેશ્વરની પ્રતિભા ખંડિત થતી જોવી. મારા દાદા આદિનાથનું ગળું તમારા દ્વારા કપાય એ દ્રશ્ય હું જોવા તૈયાર નથી. અને આજે અમારા ગળા કાપવાનું અમે નક્કી કર્યું છે. 2 બારોટો આગળ ઘૂસી આવે છે. એકનું નામ અમર છે, બીજીનું નામ સુજાન છે. 16 વર્ષની ઉંમર છે. તાજા પરણેલા દંપતી છે. બોલો આદિનાથ ભગવાનની જય. તલવાર પોતાના ગળા પર ફેરવી દે છે. માથું જે છે વધેરાઈ જાય છે. ધડ એમના પડી જાય છે. લોહીનો ફુવારો છૂટે છે. બાદશાહ ગભરાઈને 3 પગલા પાછળ ખસી જાય છે. યા અલ્લાહ, યા ખુદા. બાદશાહ જે છે આ લોહી, આ શહાદત, આ બરડિયાની સામે પાછો પડે. અંદર દાદા આદિનાથના જિનાલયમાં ભગવાનની ઝાલર વાગતી જાય છે. બોલો આદિનાથ ભગવાન કી જય. બીજા 2 બારોટના માથા વધેરાઈ જાય છે. ત્રીજા 2 બારોટ, 8 બારોટ, 10 બારોટ, 12 બારોટ, 14 બારોટ, 16 બારોટ, 18 બારોટ, 20 બારોટ, 22 બારોટ, 24 બારોટ, 30 બારોટ, 35 બારોટ, 40 બારોટ. દરેક શહાદતે બાદશાહ પાછળ ખસતો જાય. કુલ 52 બારોટોએ બાદશાહને પાછો કાઢવા માટે પોતાના માથા કાપ્યા. આજે અંદરના બારોટને જગાવવાનો સમય આવ્યો છે. આજે અંદરના ગંગાબાને જગાવવાનો સમય આવ્યો છે. અંદરના રામલાને જગાવવાનો સમય આવ્યો છે. એક પણ આપણો યુવાન પાછો ના પડે. અને આજે પાછા પડ્યા તો આપણે જિંદગીમાં કદી માફ નહીં કરીશું. સવાલ માત્ર પાવાગઢજીની પ્રતિભાજીની એ ખંડનાનો નથી. સવાલ ભારતભરના તીર્થો, ભારતભરના જિનાલયો, ભારતભરની પ્રતિભાજીઓ આપણે બચાવવા છે કે નહીં, એ છે રિઝલ્ટની આતુરતાથી પ્રતીક્ષા છે. કદાચ થોડી ક્ષણોની અંદર, કદાચ થોડી મિનિટોની અંદર ત્યાંથી સમાચાર આવે. સમાચાર આપણે જોઈશું. પોઝિટિવ છે, અપેક્ષિત છે, સંતોષજનક છે. મન મૂકીને સકળ શ્રી સંઘ નાચશે. અને જો એ અપેક્ષા પૂરી નથી થતી, આંદોલન ચાલુ જ રહેશે. એટલું નહીં, આંદોલન રોજ ભૂકે ને ભૂકે